મેળામાં આપણે ખીચું ખાઈએ ને તેવું ખીચું આપણાથી ઘરે નથી બનતું. તો આજે પરફેક્ટ ટ્રિક્સ અને ટિપ્સ સાથે હું આજે ખીચાની રેસીપી શેર કરવાની છું ફ્રેન્ડ્સ. તો ખીચું બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. પછી તે વાટકી ભરીને 3 વાટકી આપણે પાણી ઉમેરી દેવાનું છે, જેમાં આપણે ખીચું બનાવવું છે. પછી આપણે સ્વાદ અનુસાર નમક, થોડા એવા સફેદ તલ, અજમો, જો અહીંયા તમને પસંદ હોય ને તો તમે લીલા મરચાં પણ વાટીને ઉમેરી શકો છો, પણ આપણે અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરેલા છે. પસંદ તમારી છે, તીખાસ માટે તમે ગમે તે વસ્તુ ઉમેરી શકો છો. હવે લીલા ધાણા ઉમેરી દેશું અને થોડો એવો તેની અંદર આપણે મીઠા સોડા ઉમેરી દેવાના છે, અથવા સાજીના ફૂલ પણ ઉમેરી શકો. અને 5 મિનિટ માટે પાણીને ઉકળવા દેવાનું છે. ઉતાવળ જરા પણ નથી કરવાની. 5 મિનિટ માટે પાણી ઉકળી જાય ને પછી તેની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે. અહીંયા 3 વાટકી પાણી અને 1 વાટકી ચોખાનો લોટ, આ પરફેક્ટ માપ છે. આ માપથી તમે ગમે ત્યારે ખીચું બનાવજો, પરફેક્ટ જ બનશે. હવે ખીચાને આપણે સીજવા માટે રાખવાનું છે. 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને થવા દેશું. પછી તેની અંદર આપણે થોડું એવું તેલ ઉમેરવાનું છે. તેલ સિંગ તેલ જ ઉમેરવાનું છે, એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવે. ને 5 મિનિટ માટે સીજાઈ જાય પછી તમે ગરમા ગરમ ખીચું સર્વ કરી શકો છો. ઉપરથી તમને જે કાંઈ ફ્લેવર પસંદ હોય તે ઉમેરીને ગરમા ગરમ ખીચું સર્વ કરો. વરસાદી સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.